કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના શહેરીજનોને 330 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે। 28 ડિસેમ્બરે રવિવારે વિકાસ કાર્યોની ભેટ આપશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વેસ્ટર્ન ટ્રંક લાઇન અને સ્ટ્રેચનું લોકાર્પણ કરશે। રવિવારે સનદ અર્પણ કાર્યક્રમ ગણેશજીની મૂર્તિનું અનાવરણ કરવામાં આવશે। અમિત શાહના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલા અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, લોકાર્પણ અને સનદ વિતરણનો કાર્યક્રમ યોજાશે। અમદાવાદ શહેરને જોડતા પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ વિસ્તારો માટે અતિ મહત્વપૂર્ણ એવા વેસ્ટર્ન ટ્રંક લાઇન પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજે રૂપિયા 326 કરોડના ખર્ચે વૈષ્ણોદેવી સર્કલથી ઓગણજ, શીલજ, આંબલી, શાંતિપુરા થઈ સનાથલ વિસ્તાર મારફતે સાબરમતી નદી સુધી કુલ 27.719 કિલોમીટર લંબાઈની નવી ડ્રેનેજ ટ્રંક લાઇન નાખવામાં આવી છે। આ પ્રોજેક્ટ અંતર્ગત 27.304 કિલોમીટર લંબાઈની કામગીરીનું લોકાર્પણ કરવામાં આવશે। આ આઇકોનિક રોડને શહેરના અન્ય વિસ્તારોમાં પણ અમલમાં મૂકવા માટેનો મોડેલ તરીકે વિકસાવવામાં આવશે।